તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અંબાજી ગબ્બર। તો ત્યાં આગળ કેવી રીતના જઈ શકાય છે એ બધાની માહિતી આ વિડીયોમાં કવર કરેલી, તો આ વિડીયો પૂરો જોજો। તો મિત્રો આપણે આજે જવાના છે ત્યાં આગળ ઉડાન ખટોલામાં, જેની એન્ટ્રી અહીંયાથી તમે ગેટ ઉપર જોઈ શકો છો અને ત્યાંથી અંદર જઈ રહ્યા છે અમે। ત્યાં આગળ પહેલાં ચેકિંગ થાય છે અને ત્યારબાદ અંદર જઈ શકીએ છીએ। ઓકે, તો મિત્રો અહીંયા આગળ ઉડાન ખટોલાથી ઉપર જવા માટે અલગ અલગ ફેઝ છે, જે તમને હું આ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો ઉડાન ખટોલામાં બેસવા માટે આ રીતના ફેઝ છે, જે તમે આ બોર્ડમાં જોઈ શકો છો। તો આપણે બી ત્યાં આગળ પહેલાં ટિકિટ લઈશું। તો મિત્રો ટિકિટની વાત કરું તો નોર્મલી પર પર્સન 125 રૂપિયા છે, જે રાઉન્ડ ટ્રીપનું ભાડું છે। જો તમે બી અહીંયા આગળ આવો છો તો આનો લાભ લેવાનો ભૂલતા નહીં। તો મિત્રો હવે આપણે બેસી ગયા છે ઉડાન ખટોલામાં અને જઈશું ઉપર માતાજીના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ગાઈઝ આપણે બેસી ગયા છે ઉડાન ખટોલામાં અને જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે। તો વિડીયોમાં બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે અને માતાજીના દર્શન કરાવીશ। તો મિત્રો ઉડાન ખટોલામાં બેસવાથી તમને આ રીતનો નીચેનો નજારો જોવા મળે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તો તમે બી અહીંયા આગળ ઉડાન ખટોલામાં બેસવાનું ભૂલતા નહીં અને એની મજા લેજો। અને મિત્રો જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જે બી નવા જગ્યાએ અમે વિઝિટ કરી છે તો ત્યાંની ઇન્ફોર્મેશન તમને મળી રહે। અને જ્યાં આગળ તમે જાઓ છો તો તમને એ મિત્રો અહીંયા બનશે એક સ્ટોલ લાગેલી છે, જેમાં તમને શ્રીફળ વગેરે વસ્તુ મળી રહેશે, જે તમે માતાજીને ધરાવી શકો છો। તમે એના પાછળ આ બેકગ્રાઉન્ડ છે, ઉપર તમે જોઈ શકો છો। તો ત્યાંથી આપણે જઈશું ઉપર અને જઈશું માતાજીના મંદિર તરફ દર્શન કરવા માટે। તો વિડીયો બનાવી રહેજો, તો ત્યાં આગળ હું તમને બી દર્શન કરાવીશ। મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક મસ્ત સ્પોટ છે, જ્યાં આગળ તમે ફોટો શૂટિંગ કરી શકો છો। અને ત્યારબાદ આગળ ચાલતા થોડી ઘણી દુકાનો આવે છે, જ્યાં આગળથી તમે માતાજીને ધરાવવા માટે ચૂંદડી, પ્રસાદી, શ્રીફળ વગેરે વસ્તુઓ લઈ શકો છો। અને ત્યાંથી થોડું જ આગળ ચાલતા માતાજીના મંદિર આપણે પહોંચી જશું। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લાઈનમાં જવાનું છે। અને આજે અમે સાદા દિવસે ગયા હતા, તો ત્યાં આગળ ગળદી નથી। જો તમે પૂનમના દિવસે કે રવિવારે જાઓ છો તો ત્યાં આગળ ભીડ હોઈ શકે છે। તો જોઈ શકો છો તમે આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અને તમને દર્શન કરવાનું લાવો મળશે। Om Jo, mobile mo. Awaga. Awaga.
તો ગાઈઝ હવે દર્શન કરીને નીકળ્યા છે પાછા લિફ્ટમાં બેસવા માટે, નીચે જવા માટે. તો આ જે ટિકિટ આપણા જોડે હોય છે એ સાચવીને રાખવી, કેમ કે જો ફરીથી તમે પાછા અહીંયા બેસવા આવો છો તો ટિકિટની કમ્પલસરી જરૂરી છે. તો ટિકિટ ખોવાઈ ના જાય એનું ધ્યાન રાખજો. ઓકે, તો તમને આ કેવો લાગ્યો આ વિડીયો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ચલો ફરી મળીએ એક આવા જ વિડીયો સાથે. બાય બાય, ટાટા.